નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક પવિત્ર ડૉક્ટર બ્રાહ્મણની સત્ય ઘટના વિશે। લગ્ન નિર્ધારિત થઈ ગયા હતા, કંકોત્રીઓ વહેંચાઈ ગઈ હતી, ગ્રહ શાંતિનો દિવસ આવી પહોંચ્યો હતો, પ્રતિષ્ઠિત ઘરનો પ્રસંગ હતો એટલે મહેમાનો પણ બધા પ્રતિષ્ઠાવાન જ પધાર્યા હતા। બધું જ તૈયાર હતું, પણ ખાટલે મોટી ખોટ કે ગોર મહારાજ જ ગાયબ હતા। કારણ ગમે તે હશે, પણ એમનો ફોન આવી ગયો કે તબિયત અચાનક બગડી ગઈ હોવાથી આવી નહીં શકાય। યજમાન મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા। લગ્નની ભરચક સિઝનમાં બીજી કન્યા મળી જાય, પણ ગોર મહારાજ ન મળે। વરના પિતા રડમસ થઈ ગયા। હવે શું કરવું? મહેમાનોમાંથી એક શાંત યુવાન ઊભો થયો, માત્ર એટલું જ બોલ્યો, ઘરમાં અબોટિયું કે પિતાંબર છે? ફટાફટ વ્યવસ્થા થઈ ગઈ। કોટ, પેન્ટ અને ટાઈ ઉતરી ગયા અને દેહ પર કર્મકાંડી બ્રાહ્મણના વસ્ત્રો ચડી ગયા। એ યુવાને શુદ્ધ ઉચ્ચાર ઓમ સાથે અસંખલિત મંત્રો બોલીને કાશીના પંડિતને પાછા પાડી દે તેવી શૈલીમાં શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી દીધી। બધા ખુશ પણ થઈ ગયા અને સતબંધ પણ। જતી વખતે યજમાનોના હાથમાં વિઝિટિંગ કાર્ડ મૂકીને એ યુવાને કહ્યું, આવતીકાલે લગ્ન રાખ્યા છે ને? જો તમારા ગોર મહારાજ ન આવે તો આ નંબર પર ફોન કરજો। મારામાંથી વધારે સારી રીતે ઉચ્ચાર શુદ્ધિ ધરાવતો બીજો બ્રાહ્મણ તમને નહીં મળે। હું ક્યાંય વિધિ માટે જતો નથી, પણ જ્યાં ગાડું અટક્યું હોય ત્યાં મદદ કરવા અચૂક પહોંચી જાઉં છું। વરના બાપે કાર્ડમાં નામ વાંચ્યું તો મોટી આંખો વધુ મોટી થઈ ગઈ। કાર્ડમાં નામ લખ્યું હતું, ડૉક્ટર ભાસ્કર યુ વ્યાસ, MD, પેથોલોજી। કાર્ડ આપીને યુવાન તો પોતાની મોંઘીદાટ કારમાં બેસીને રવાના થઈ ગયો। વરના પિતા એમને અંગત રીતે ઓળખતા ન હતા। જેમને આમંત્રણ આપ્યું હતું એના સગા તરીકે એ આવ્યા હતા, પણ એમના કારણે ધાર્મિક વિધિ શોભી ઉઠી। એક માણસ એના જીવનકાળમાં કેટલી ભૂમિકાઓ ભજવી શકે? ડૉક્ટર ભાસ્કર વ્યાસ આ સવાલનો સર્વશ્રેષ્ઠ જવાબ છે। પિતા વૈદ્ય ઉત્તમરામ ભોળાનાથ વ્યાસના ઘરે જન્મેલા ભાસ્કરભાઈએ 6 વર્ષની ઉંમરે યજ્ઞોપવીત ધારણ કર્યા પછી કાળુપુરમાં આવેલી સ્વામિનારાયણની પાઠશાળામાં પ્રવેશ લીધો। પૂજ્ય દયાશંકર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભણ્યા। ભૂષણ અને વિદ્યાધર જેવી પરીક્ષાઓ પાસ કરી। પૂજ્ય અબાશંકર શાસ્ત્રી પાસેથી યજુર્વેદ સંહિતા શીખ્યા। લઘુરુદ્ર, નવચંડી, સહસ્ત્ર ચંડી યજ્ઞ, રુદ્રી, સૂર્યનારાયણની સ્તુતિ, વાસ્તુવિધિ, યજ્ઞોપવીત, ગ્રહશાંતિ અને લગ્નવિધિ સહિતના હજારો શ્લોકો અને મંત્રો એમણે કંઠસ્થ કર્યા। આ બધું એમણે કિશોરાવસ્થામાં જ શીખી લીધું। જો વધારે કશું ન શીખ્યા હોત તો પણ આખી જિંદગી એમના ધાણીફૂટ મંત્રોચ્ચારના બળ ઉપર નંબર 1 શાસ્ત્રી તરીકે અઢળક ધન કમાઈ શક્યા હોત। પણ તકલીફ એ થઈ કે ભણવામાં પણ એ તેજસ્વી હતા। ગુજરાત યુનિવર્સિટીમાં BScમાં પ્રથમ નંબર લઈ આવ્યા। એ પછી એમના મનમાં ડૉક્ટર બનવાનું સપનું જાગ્યું। એમણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો। 5 ભાઈઓ અને 4 બહેનોનો એમનો પરિવાર આર્થિક રીતે દરિદ્ર હતો, પણ સંસ્કારોની રીતે અત્યંત સમૃદ્ધ હતો। એમની 5મી પેઢીના વડવા જેઠાલાલ વ્યાસ પેથાપુરમાં રહેતા હતા। એક દિવસ એમને ખબર મળ્યા કે શ્રી સહજાનંદ સ્વામી આજે નારાયણ ઘાટમાં પધારવાના છે। જેઠાલાલ વ્યાસ તેમના નાના ભાઈ લક્ષ્મીરામને લઈને ચાલતા ચાલતા અમદાવાદ પહોંચી ગયા।
સાબરમતીના સ્નાન કર્યું. પછી જેઠાલાલભાઈએ મનની શંકા વ્યક્ત કરી. બધા કહે છે કે સહજાનંદ સ્વામી પ્રગટ નારાયણ સ્વરૂપ ભગવાન છે. જો એ સાચું હોય તો આપણને નામથી બોલાવશે, નહીંતર હું માનીશ નહીં. અબોટિયા વીંટાળીને બંને ભૂદેવો પૂજ્ય સ્વામીશ્રીના દર્શને ગયા. હજી તો 20 કદમ દૂર હતા ત્યાં જ શ્રી સહજાનંદ સ્વામીએ મોટેથી એમને આવકાર આપ્યો. જેઠાલાલ વ્યાસ પધારો, લક્ષ્મીરામ વ્યાસ પધારો. ચમત્કારોના ભંડારો નથી હોતા, પુરાવાના પોટલાઓ નથી હોતા, એક તિખારો જ પર્યાપ્ત હોય છે. આ એક મજબૂત પુરાવો મળી ગયો અને આજે 5 પેઢીથી આ પરિવાર સ્વામિનારાયણ ધર્મ પાળે છે. વર્તમાન સમયમાં અમદાવાદ જ જેવા મોટા શહેરમાં 2 પેથોલોજીની લેબોરેટરી ધરાવતા કોઈ કન્સલ્ટન્ટ ડૉક્ટરને તમે કપાળમાં છાંદલો કરેલો કલ્પી શકો ખરા? જો ન કલ્પી શકતા હો તો એકવાર ડૉક્ટર ભાસ્કર વ્યાસને મળી લેજો. ડૉક્ટર ભાસ્કરભાઈએ કપાળમાં કરેલા ચાંદલાની પ્રતિષ્ઠા પણ જાળવી રાખી છે. તબીબી વિશ્વમાં આજકાલ સ્મોકિંગ, ગુટખા અને શરાબપાનનું પ્રમાણ આઘાતજનક હદ સુધી વ્યાપી ગયું છે. ત્યારે ડૉક્ટર ભાસ્કરભાઈને એક જ પીણાની આદત છે. એ પીણાનું નામ છે પાણી. દેશ પરદેશમાં યોજાતી મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે તેઓ જાય છે. ત્યારે પણ 4-5 દિવસ ચાલે તેટલા થેપલા, ખાખરા અને અથાણું સાથે લઈને જાય છે. 5 સ્ટાર હોટલમાં લક્ઝ્યુરિયસ રૂમમાં રહીને સ્વાદિષ્ટ વ્યંજનનો સ્વૈચ્છિક ત્યાગ કરીને પત્નીએ બનાવી આપેલા થેપલા અને છૂંદો ખાનારા આ પેથોલોજિસ્ટ પ્રાચીન ભારતીય સંસ્કારોનું પ્રતિનિધિત્વ કરે છે. ડૉક્ટર વ્યાસે 1975માં રિલીફ રોડ ઉપર એક ડૉક્ટર મિત્રની ભાગીદારીમાં પ્રાઇવેટ લેબોરેટરીની શરૂઆત કરી હતી. 1974માં એક પ્રખર જ્યોતિષાચાર્ય પોતાના બ્લડ ટેસ્ટ કરાવવા માટે એમની પાસે આવ્યા. ફીની સાથે સાથે ભવિષ્યવાણી પણ આપતા ગયા. મારી આગાહી યાદ રાખજો, આ ભાગીદારી 1 દાયકાની આવરદા નહીં જુએ. બરાબર એવું જ બન્યું. 9મા વર્ષે બંને મિત્રો છૂટા પડ્યા. ડૉક્ટર ભાસ્કરભાઈએ આંબાવાડી વિસ્તારમાં નવું સાહસ શરૂ કર્યું. પ્રેક્ટિસ ધમધમોકાર ચાલવા લાગી. એમના પત્ની ડૉક્ટર કલ્પનાબેન ગવર્મેન્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતા. 2 દીકરીઓ અને 1 દીકરાનો સમૃદ્ધ વિસ્તાર હતો. જેટલું ધન કમાઈ શક્યા એટલું ઓછું હતું. પણ ડૉક્ટર વ્યાસે પૈસા કમાવવા કરતાં પુણ્ય કમાવવા તરફ વિશેષ ધ્યાન આપ્યું. આપણા દેશમાં ફીને બદલે આશીર્વાદ ચૂકવી શકે એવા દર્દીઓની ક્યાં ખોટ છે? મુસ્લિમ સ્ત્રી પુરુષો, શાકવાળી બહેનો, ગરીબ મજૂરો, ફૂટપાથ પર ઉછરતા બાળકો, આ બધા જ્યારે બીમાર પડે ત્યારે એમના માટે એક જ વિસામો હતો, ડૉક્ટર ભાસ્કર વ્યાસની લેબોરેટરી. ડૉક્ટર વ્યાસ એમની પાસે ફી તો ન માંગે, પણ પરીક્ષણો માટે વપરાયેલા રસાયણોની પડતર કિંમત 10 રૂપિયા માંગે તો પણ આ દેશના છેવાડના માણસો રડી પડે. ડૉક્ટર વ્યાસ રૂમાલને બદલે પોતાના શબ્દોથી એમની આંખો લૂછી આપે. ચાલશે, 1 પૈસો પણ ન આપશો. આવી રીતે આજ સુધીમાં ડૉક્ટર ભાસ્કરભાઈએ ફી લીધા વગર જેમના ઇન્વેસ્ટિગેશન કરી આપ્યા હોય એવા દર્દીઓની સંખ્યા 13 લાખ જેટલી થાય છે. અને એમાં કોઈ ધર્મભેદ નથી, જાતિભેદ નથી કે જ્ઞાતિવાદ પણ નથી. સ્વાભાવિકપણે જ આવા સાત્વિક ડૉક્ટર ધર્મગુરુઓ અને સંતોમાં અત્યંત પ્રતિપાત્ર બની રહે. બધાના પરીક્ષણો
ડૉક્ટર ભાસ્કરભાઈએ સંપૂર્ણ ધર્મભાવથી કરી આપ્યા છે. કાલુપુર મંદિરના પૂ આચાર્યશ્રી અને બધા જ સંતો બીમારીના સમયે ડૉક્ટર ભાસ્કરભાઈ વ્યાસને જ યાદ કરે. દાઉદી વોરાજીના ધર્મગુરુ સૈયદ બુરહાનુદ્દીન સાહેબ જ્યારે અમદાવાદ પધાર્યા હોય ત્યારે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન્સની જરૂર પડે તો વોરાભાઈ ડૉક્ટર ભાસ્કરભાઈને જ બોલાવે. ડૉક્ટર ભાસ્કર વ્યાસનું સૌથી ઉત્તમ પ્રદાન શિક્ષણ ક્ષેત્રે છે. આટલી વ્યસ્ત પ્રેક્ટિસ વચ્ચે પણ એમણે બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કોચિંગની જવાબદારી સ્વીકારી લીધી. અમદાવાદના અનેક સુપ્રસિદ્ધ ડૉક્ટરના સંતાનો એમના હાથ નીચે તૈયાર થઈને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. 1977માં એમણે VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના DNને મળીને પ્રસ્તાવ મૂક્યો, હું એક સફળ પેથોલોજિસ્ટ હોવા ઉપરાંત એક ઉત્તમ શિક્ષક પણ છું. જો તમે મંજૂરી આપો તો હું તમારા મેડિકલ સ્ટુડન્ટ્સને પેથોલોજીનું શિક્ષણ આપવા તૈયાર છું. બદલામાં મારે એક પણ રૂપિયો જોઈતો નથી. આવા પ્રસ્તાવને કોણ ઠુકરાવે? ડૉક્ટર ભાસ્કર વ્યાસને પરમિશન મળી ગઈ. પ્રથમ 3-4 દિવસ તો એમને આ અભિયાનમાં નિષ્ફળતા મળી. કપાળમાં ચાંદલાવાળા સાહેબને જોઈને સ્ટુડન્ટ્સ ક્લાસ છોડીને ચાલ્યા ગયા, પણ જે બેસી રહ્યા એ નિહાલ થઈ ગયા. ધીમે ધીમે એમના ટીચિંગનો જાદુ પ્રસરવા લાગ્યો. લાલ ચાંદલાની પાછળ રહેલી સોનેરી તેજસ્વીતા, અસંકલિત અંગ્રેજી પ્રવાહ અને જ્ઞાનનો સમૃદ્ધ ખજાનો જોઈને વિદ્યાર્થીઓ ક્લાસમાં ઉભરાવવા લાગ્યા. ડૉક્ટર વ્યાસે જિંદગીમાં ક્યારેય નોટ્સનો સહારો ન લીધો, માત્ર ચોક, ડસ્ટર અને દિમાગ. 1977થી આરંભાયેલું આ શિક્ષણ કાર્ય પૂરા 30 વર્ષ સુધી એમણે ચાલુ રાખ્યું. એમના હાથ નીચેથી તૈયાર થયેલા સેંકડો વિદ્યાર્થીઓ આજે ગુજરાતમાં પેથોલોજિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર રિક્ષા ભાડું લઈને એમણે પેપર સેટર તરીકે સેવા આપી છે. MBBS અને MDની પરીક્ષા માટે તેમણે ચીફ એક્ઝામિનર તરીકેની ફરજ નિભાવી છે. અમદાવાદ ઉપરાંત જામનગર, સુરત, વડોદરા અને છેક મુંબઈ સુધીના ડૉક્ટરોની પરીક્ષા લઈ આવ્યા છે. આટલું ઓછું હોય તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલના અંગત પેથોલોજિસ્ટ તરીકે છેલ્લા 22 વર્ષથી તેઓ ફરજ બજાવી રહ્યા છે. આજે 75 વર્ષના આરે પહોંચેલા ડૉક્ટર ભાસ્કરભાઈ વ્યાસ આટલું મોટું સામાજિક પ્રદાન કર્યા પછી નિવૃત્ત થવાને બદલે વધુને વધુ પ્રવૃત્ત બનતા રહ્યા છે. આજકાલ 9 ટાંક જેટલી સેવા કરીને અધમણ જેટલા એવોર્ડ્સ મેળવી જનારા ડૉક્ટરોના મેળામાં આ એક એવા ડૉક્ટર છે જે ટનબંધ સેવા કાર્યો કર્યા પછી પણ ક્યાંક આડે હાથે મુકાઈ ગયા છે. આપણો સમાજ અને સરકાર એમને પૈસા ન આપી શકે, પણ એમના કાર્યોની પહોંચ તો આપી શકે ને. મિત્રો, આવા જ નવા અને જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો તેમજ સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો.